પટેલે અમદાવાદના ચાંગોદર ખાતે મેટર કંપની નિર્મિત દેશના સૌપ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇક પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ચૈત્રી નવરાત્રી દુર્ગાષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા બની છે અને ઓટોમોબાઈલ ક્ષેત્રે 12% ગ્રોથ સાથે વિકાસ કર્યો છે અને દેશની ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી વિશ્વ સાથે હરાફાઈ કરવા સજ્જ બની છે। મુખ્યમંત્રીએ કહ્યું કે ગ્રીન ગ્રોથ એનર્જીને આગળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇનોવેટ ઇન ઇન્ડિયા મંત્ર આપ્યું છે અને આ મંત્રને ચરિતાર્થ કરવા માટે મેટર કંપની દ્વારા આજથી દેશના સૌપ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇકના પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે। પટેલે ઉમેર્યું કે બદલાતા સમયની દિશા પારખીને વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સનો પ્રારંભ કરાવીને રિન્યુએબલ ઉર્જા પર ભાર વિશેષ મૂક્યો છે અને તેમના નેતૃત્વમાં ભારતે ગ્રીન ગ્રોથ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને તેમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશની ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતા 2.8 ગીગાવોટથી વધીને 102.5 ગીગાવોટ થયું છે, જ્યારે વિન્ડ એનર્જીનું ઉત્પાદન બમણું થયું છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે સૌર ઉર્જા આધારિત ઘરેલું વીજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મેળવી દેશના 11 લાખથી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવી છે। પરિણામે દેશની સૂર્ય આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા 9 ગીગાવોટથી વધીને 98 ગીગાવોટ સુધી પહોંચી છે। આ પ્રકારે 4.5 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ચાલુ વર્ષના કેન્દ્રીય બજેટમાં ₹2240 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવી પટેલે કહ્યું કે ભારત આજે વિશ્વના ત્રીજા સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ઉર્જા ઉત્પાદક દેશ બનવા અગ્રેસર છે। મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 640 ગણી વૃદ્ધિ સાથે ગયા વર્ષે 17 લાખ જેટલા ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે। જેમણે કહ્યું કે ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું હબ બનાવવા માટે રાજ્ય સરકાર ઈવી પોલિસી 2021 બનાવી છે અને આ દિશામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પણ કામગીરી થઈ રહી છે, જે અંતર્ગત ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે જરૂરી લિથિયમ આયન બેટરીના ઉત્પાદનને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે।